નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। ઉત્તરાયણના પર્વે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા બાળકોના મુખ પર સ્મિત લવાયું। તહેવારો જ્યારે સેવા સાથે જોડાય છે ત્યારે તેની ખુશી અનેક ગણી વધી જાય છે। ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન દ્વારા એક સરાહનીય સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના વાસણા વિસ્તારમાં આવેલી પંચમુખી વૃદ્ધ આવાસ યોજનામાં વસતા મધ્યમ અને શ્રમિક વર્ગના નાના બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું। પતંગો મળતા જ બાળકોના ચહેરા પર ખીલેલું નિર્દોષ સ્મિત સમગ્ર કાર્યક્રમની સફળતાનું જીવંત સાક્ષ્ય બની રહ્યું હતું। શનિદેવ ફાઉન્ડેશન સમાજના છેવાડા અને જરૂરિયાતમંદ વર્ગ માટે સતત સેવાકીય તથા લોકહિતના કાર્યો માટે જાણીતું છે। આ પતંગ વિતરણ કાર્યક્રમ પણ તેના જ સેવા યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક રહેવાસીઓનો પણ નોંધપાત્ર સહયોગ મળ્યો હતો। આ અવસરે શનિદેવ ફાઉન્ડેશનના અગ્રણીઓ અનુદીપભાઈ શેઠ, વિજય શર્મા અને વિકી ધનાવડે સહિત અનેક ઉત્સાહી કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને બાળકો સાથે ઉત્તરાયણની ખુશીઓ વહેંચી હતી। આ રીતે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા માત્ર પતંગો નહીં પરંતુ બાળકોના જીવનમાં ખુશી, ઉત્સાહ અને આશાનો સંદેશ પણ વિતરણ કરવામાં આવ્યો, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે। પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે પંચમુખી બુડા આવાસના મકાન છે વાસણા રોડ પર, ત્યાંના બાળકોને આજે પતંગ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ હર્ષોલ્લાસથી બાળકોના ચહેરા પર પતંગ આપતા જ એક ખુશી જોવા મળી અને 5000 જેટલી જે પતંગો છે એનું વિતરણ કરવામાં આવ્યું। એ રીતના વાત કરવામાં આવે તો ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે અમે તમામ લોકોને ઉત્તરાયણના તહેવારની શુભકામના આપીએ છીએ। સાથે જ દરેક લોકોને ખૂબ જ સુરક્ષિત અને સલામત રીતે પતંગ ઉડાડવા માટે અમે અપીલ કરીએ છીએ। જ્યારે ટેરેસ પર હોય કે ગ્રાઉન્ડમાં હોય એ ખૂબ જ કાળજીપૂર્વક પતંગ ઉડાડવી જોઈએ। અને જે રીતના વાત કરવામાં આવે તો શનિદેવ ફાઉન્ડેશન હંમેશા સેવાકીય, ધાર્મિક અને લોકો ઉપયોગી કાર્ય કરતું આવ્યું છે। તેના સંદર્ભમાં જ આજે અમે એક નાના બાળકોના ચહેરા પર એક સ્મિત આવે તહેવારના પહેલા અને તહેવારના દિવસે ખૂબ સારી રીતે તેઓ પતંગ ઉડાડી શકે અને એક કહી શકાય કે ઉત્તરાયણનો તહેવાર તેમના માટે પરિવાર માટે ખૂબ સારો જાય તે માટે આ એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું અને તેમાં ખૂબ સારો અમને લોકોનો સપોર્ટ મળ્યો, લોકોનો આવકાર મળ્યો। તે બદલ અમે પંચમુખી જે બુડા આવાસના મકાનમાં રહેતા તમામ નાગરિકોનો હાર્દિક આભાર પણ વ્યક્ત કરીએ છીએ।